આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન. શ્લોક 13. હે પાર્થ, મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે, કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે. આ શ્લોકમાં મહાત્મા શબ્દનું સ્પષ્ટ નિરૂપણ થયું છે. મહાત્માનું પ્રથમ ચિહ્ન એ છે કે તે સર્વદા દૈવી પ્રકૃતિમાં અવસ્થિત હોય છે. તે ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાં હોતો નથી. તો આ થાય છે કેવી રીતે, તેની સ્પષ્ટતા 7મા અધ્યાયમાં કરવામાં આવી છે. જે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણને શરણાગત થાય છે, તેને તરત જ ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્તિ મળે છે. એ જ તો તેની યોગ્યતા છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને આત્મસમર્પણ કરતાં જ મનુષ્ય ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્ત થઈ જાય છે. તે જ પ્રારંભિક સૂત્ર છે. તટસ્થ શક્તિ હોવાથી જીવ જેવો ભૌતિક પ્રકૃતિના નિયંત્રણમાંથી મુક્ત થાય છે, તેઓ તે આધ્યાત્મિક પ્રકૃતિના માર્ગદર્શન હેઠળ આવે છે. આધ્યાત્મિક પ્રકૃતિનું માર્ગદર્શન દૈવી પ્રકૃતિ કહેવાય છે. એટલે કે જ્યારે મનુષ્યએ એ રીતે ઉન્નતિ પ્રાપ્ત થાય છે, ત્યારે એ મનુષ્ય મહાન આત્મા મહાત્માના સ્તરે પહોંચે છે. મહાત્મા પોતાના ધ્યાનને કૃષ્ણ સિવાય અન્ય કશા ઉપર જવા દેતો નથી, કારણ કે તે સારી રીતે જાણે છે કે કૃષ્ણ જ આદિ પરમ પુરુષ છે, સમસ્ત કારણોના આદિ કારણ છે. તે વિશે કોઈ શંકા છે જ નહીં. આવો મહાત્મા અન્ય મહાત્માઓ શુદ્ધ ભક્તોના સંગ દ્વારા વિકાસ સાધે છે. શુદ્ધ ભક્તો ચતુર્ભુજ મહાવિષ્ણુ જેવા કૃષ્ણના અન્ય સ્વરૂપો પ્રત્યે પણ આકર્ષાતા નથી. તેમને તો કૃષ્ણના દ્વિભુજ સ્વરૂપનું જ આકર્ષણ હોય છે. તેઓ કૃષ્ણના અન્ય સ્વરૂપો પ્રત્યે આકર્ષાતા નથી, અને તેમને દેવના કે મનુષ્યના કોઈ રૂપની ખેવના હોતી નથી. તેઓ માત્ર કૃષ્ણ ભાવના યુક્ત રહી કૃષ્ણમાં જ ધ્યાનાવસ્થિત થાય છે. તેઓ સદા કૃષ્ણ ભાવના પરાયણ રહી ભગવાનની અવિચળ સેવા કરવામાં જ નિમગ્ન રહે છે. જય શ્રીમદ નારાયણ.